લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ ઉચ્ચસ્તરીય ચર્ચા અને રચનાત્મક સંવાદ માટે અપીલ કરી। ભારતના બંધારણ દિવસના અવસરે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ સાંસદોને ઉચ્ચસ્તરીય ચર્ચા અને રચનાત્મક સંવાદમાં જોડાવા માટે હૃદયપૂર્વક અપીલ કરી। ભારતીય બંધારણના સ્વીકારના 75મા વર્ષગાંઠની ઉજવણીના વિશેષ સત્રમાં બોલતા બિરલાએ બંધારણ સભાની પરંપરાઓ જાળવવાના મહત્વ પર ભાર મૂક્યો। રચનાત્મક સંવાદ માટે અપીલ। ઓમ બિરલાએ સાંસદોને વિક્ષેપ ટાળવા અને તેમના અસહમતિને સકારાત્મક રીતે વ્યક્ત કરવા માટે અપીલ કરી। તેમણે રાષ્ટ્રની પ્રગતિમાં યોગદાન આપતી અર્થપૂર્ણ ચર્ચાઓની જરૂરિયાતને હાઇલાઇટ કરી। બંધારણ દિવસના પ્રતિબિંબ। બંધારણ સભાની પરંપરાઓ પર વિચાર કરતા બિરલાએ સભ્યોને બંધારણના સ્થાપક પિતાઓ દ્વારા જાળવવામાં આવેલા ઉચ્ચ સ્તરીય ચર્ચા અને સંવાદના ધોરણોની યાદ અપાવી। એકતા અને પ્રગતિ। બિરલાની અપીલ એવા સમયે આવી છે જ્યારે સંસદમાં ઘણીવાર વિરોધ અને વિક્ષેપો જોવા મળે છે। તેમણે દેશના કલ્યાણ માટે તમામ રાજકીય પક્ષોને સાથે મળીને કામ કરવા અપીલ કરી। બિરલાનું ભાષણ બંધારણમાં સમાવિષ્ટ મૂળભૂત મૂલ્યો અને આ મૂલ્યોને રચનાત્મક અને સન્માનજનક ચર્ચા દ્વારા જાળવવાની ચૂંટાયેલા પ્રતિનિધિઓની જવાબદારીની યાદ અપાવતું હતું।